નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે કાલે વિવર્તન માટે લાસ્ટ લેક્ચરમાં વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમ, ન્યૂનતમ અને અધિકતમ આ ત્રણેય પ્રકારના વિભાગ માટે જુદી જુદી એની શરતો મેળવી હતી. એ શરતોને આધારે જેમ વ્યતિકરણમાં આપણે પડદા પર રચાતી વ્યતિકરણ ભાતની પ્રકાશિત અને અપ્રકાશિત વિસ્તાર દર્શાવ્યા હતા, એ જ રીતે અહીં પણ આપણે પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગો, જેને આપણે વિવર્તનના કેસમાં નામ આપ્યું છે અધિકતમ અને ન્યૂનતમ, એ દર્શાવીશું. તો જોઈએ કે વિવર્તન ભાત છે એ કઈ રીતે રચાતી હોય છે. વિવર્તન ભાત કઈ રીતે રચાતી હોય છે તો કે સ્લીટ બનાવી બે ટુકડાની મદદથી LN મધ્યબિંદુ M, એમાંથી પ્રકાશના 3 તરંગો આપણે પસાર કરીએ છીએ અને અહીંયા પડદો રાખીએ છીએ. પડદા ઉપર રચાતા અધિકતમો અને ન્યૂનતમો એક્ઝેક્ટ સેન્ટરમાં જે રચાય એ કયું થશે? મધ્યસ્થ અધિકતમ. નામની સિસ્ટમ તો વ્યતિકરણ જેવી જ છે, પરંતુ મહત્તમ અને ન્યૂનતમ, પ્રકાશિત અને અપ્રકાશિતની બદલે અધિકતમ અને ન્યૂનતમ આવા શબ્દો આપણે ઉપયોગ કરીશું. તો મધ્યસ્થ અધિકતમ પછીના જે આવશે એ પ્રથમ અધિકતમ થશે. ઉપર હોય તો +1, નીચે હોય તો -1. આપણે આ રીતે નામ આપતા હોઈએ છીએ. આગળ જઈએ, એનાથી ઉપર જાય એટલે ફરી પાછા અધિકતમ, અહીંયા +2 હોય તો નીચેનું હોય એને -2 કહેશું. હજી ઉપર જઈએ તો અધિકતમ. જો ધ્યાનથી જોશો ને તો કલર છે અહીંયા એકદમ મેં વ્હાઈટ રાખેલો છે, એના કરતાં અહીંયા ઓછો વ્હાઈટ છે, એના કરતાં આગળ જાય એટલે ઓછો વ્હાઈટ છે. આ એટલા માટે રાખેલું છે કે વિવર્તનના કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે જેમ જેમ મધ્યસ્થ અધિકતમથી દૂર જતા જઈએ એમ એમ અધિકતમમાં પ્રકાશની તીવ્રતા ઘટતી જાય છે, અને જો પાતળા કરતો ગયો છે એટલે પાતળાઈ થતા જાય છે. એની વચ્ચેના વિભાગ છે એની વાત કરીએ તો આ જે વિભાગ છે કાળા કલરનો રાખેલો છે. કાળું કલર એટલે ડાર્ક, અંધારું, પ્રકાશ નથી, એટલે ન્યૂનતમ છે, પ્રથમ ન્યૂનતમ. અહીંયા પ્લસ હોય તો અહીંયા આપણે માઇનસ વડે દર્શાવી શકીએ, આ +1 તો આ -1. એના પછીના ક્રમિક છે દ્વિતીય છે, આ +2, આ -2. આ રીતે વ્યતિકરણની જેમ જ ક્રમિક અધિકતમ અને ન્યૂનતમો રચાતા જાય છે. એ અધિકતમ અને ન્યૂનતમમાં જ્યારે પ્રાયોગિક રીતે પડદા પર આ ચેક કર્યું ત્યારે 2 બાબતો ધ્યાનમાં આવી કે જેમ જેમ આપણે મધ્યસ્થ અધિકતમથી દૂર જતા જઈએ એમ એમ અધિકતમના પ્રકાશની તીવ્રતા ઘટતી જાય છે. અર્થાત સૌથી વધુ જો કોઈની તીવ્રતા હોય તો એ મધ્યસ્થ અધિકતમની છે. સૌથી મહત્તમ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા હશે, ઉપર જતા જાય અથવા તો નીચે આવતા જાય એમ તીવ્રતા ઘટે છે. તો તીવ્રતાનો ઘટાડો અહીંયા આપણને મળ્યો છે. બીજી બાબત શું ધ્યાનમાં આવી તો કે ન્યૂનતમો અને અધિકતમોની પહોળાઈ જે છે એ પહોળાઈમાં પણ ઘટાડો જોવા મળ્યો. એટલે આના કરતાં આ સાંકડી છે, એના કરતાં આ સાંકડી છે, એના કરતાં આ સાંકડી છે. એવી રીતે અધિકતમમાં જો આ ન્યૂનતમ છે એની પહોળાઈ છે, એના પછીનું ન્યૂનતમ છે એનાથી ઓછું પહોળું, એના પછીનું ન્યૂનતમ છે એ પણ એનાથી ઓછું પહોળું. ક્રમિક ન્યૂનતમ હોય કે અધિકતમ સાંકડા થતા જાય અને તીવ્રતા ઘટતી જાય છે. આ વિવર્તન ભાતના પરિણામો થયા. હવે એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ આપણે શોધવી છે. કોણીય પહોળાઈ શોધવા માટે ફરી પાછી એ જ આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. ટેક્સ્ટબુક પ્રમાણે ટોપિક છે એ આખો ટોપિક પૂરો થાય પછી છે, આપણે થોડી સિક્વન્સ ગોઠવી છે, એટલે તમને આ ટોપિક નેક્સ્ટ કન્ટિન્યુઅસમાં નહીં જોવા મળે, છેલ્લા 2 પેરેગ્રાફોમાં જોવા મળશે. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. હવે આ જ આકૃતિથી આપણે વાત કરીએ તો અહીંયા સલાકા રચાતી હોય છે. તો સલાકા કઈ રીતે રચાય છે તો કે આ મધ્યસ્થ અધિકતમ છે, મધ્યસ્થ અધિકતમ છે. આપણે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ શોધવી છે. તો મધ્યસ્થ અધિકતમ ક્યાં પૂરું થાય તો કે જ્યાં પ્રથમ ન્યૂનતમ ચાલુ થાય ને ત્યાંથી નીચેના પ્રથમ ન્યૂનતમ સુધી, એટલે ટોટલ આટલો ખૂણો આપણે લેવો પડે.
આટલો ખૂણો લઈએ તો એ કોણીય શબ્દ વાપર્યો છે એટલે ખૂણો જ લેવાનો છે, કોણીય પહોળાઈ મળે. તો કોણીય પહોળાઈ શોધવા માટે હવે આગળની પ્રક્રિયા જોઈએ કે બેઝિક સમીકરણ શું છે, તો કે ન્યૂનતમ હોય તો પથ તફાવત થાય છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. આપણે કેટલામાં ક્રમનું ન્યૂનતમ લેવાનું છે? પ્રથમ ક્રમનું લેવાનું છે. પ્રથમ ક્રમનું લેવાનું છે એટલે એનની કિંમત આપણે કેટલી મૂકી? 1. એટલે એ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા થયું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ, અર્થાત આ જે ખૂણો છે એ થીટા થશે. મધ્યસ્થ અધિકતમ સાથે પ્રથમ ન્યૂનતમે બનાવેલો ખૂણો કેટલો થશે? થીટા. આપણે આખા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે. આખું મધ્યસ્થ અધિકતમ કેટલું થાય? તો કે આખું મધ્યસ્થ અધિકતમ લઈએ ને તો આટલું થાય. આખો ખૂણો કેટલો થાય? તો કે 2 થીટા જેટલો થશે. એટલે આખી કોણીય પહોળાઈ 2 થીટા થશે. 2 થીટા પ્રમાણે 2 થીટા, થીટાની બદલે મૂકીએ લેમડા અપોન એ. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જો આપણને પૂછે તો 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા અપોન એ. આવું છોકરાઓ કોઈ પણનું પૂછી શકે. એક બીજું એક્ઝામ્પલ કહું. ધારો કે એમ કે પ્રથમ અધિકતમની કોણીય પહોળાઈ શોધો. તો પ્રથમ અધિકતમ અહીંથી અહીંયા સુધીનું છે, અહીંથી અહીંયા સુધીનું, એટલે આ કોણ છે? તો કે પ્રથમ ન્યૂનતમ છે. અને એના પછી શું આવે? તો કે દ્વિતીય ન્યૂનતમ આવે. એટલે તમે પ્રથમ ન્યૂનતમ થી દ્વિતીય ન્યૂનતમ વચ્ચેનો ખૂણો શોધો ને એટલે કોના જેટલો થાય? પ્રથમ અધિકતમ જેટલો. એટલે કોઈ પણ ક્રમના પ્રકાશિત અપ્રકાશિત ન્યૂનતમ કે અધિકતમ માટે ગણતરી કરી શકાય. તો આ ખૂણાના સ્વરૂપમાં તું કોણીય પહોળાઈની વાત કરી. નેક્સ્ટ આપણે રેખીય પહોળાઈ શોધવી છે. રેખીય પહોળાઈ માટે પણ ફરીથી એ જ આકૃતિ, પણ થોડા ભૂમિતિના ખ્યાલો સાથે લેશું. અહીંયા તરંગમાંથી પ્રકાશ આપાત થાય છે. આ પ્રકાશ આપાત થાય એટલે એને આપણે બહિર્ગોળ લેન્સમાંથી પસાર કરીએ છીએ. આપણે વારંવાર કાલે એ વાત હાઇલાઇટ કરી કે ડાયરેક્ટ પ્રકાશ ક્યાંય કેન્દ્રિત થતો નથી. બહિર્ગોળ લેન્સમાંથી પ્રકાશ આપાત થયો. બહિર્ગોળ લેન્સમાંથી આપાત થઈ અને અહીંયા આવ્યો. આ બિંદુ શું કામ લીધું? તો કે વાત તો કોણીય પહોળાઈમાં જે કરી જ છે. આ બિંદુ એટલે શું છે? તો કે આ બિંદુ છે પ્રથમ ન્યૂનતમ, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ +1. આપણે મધ્યસ્થ અધિકતમ માટે શોધવાનું છે. તો પ્રથમ ન્યૂનતમ થી પ્રથમ ન્યૂનતમ એની વચ્ચે આવે મધ્યસ્થ અધિકતમ. તો આ પ્રથમ ન્યૂનતમ માટે આપણે દોરી રેખા. હવે નીચેના વિભાગની વાત કરીએ તો આ બહિર્ગોળ લેન્સ છે. કિરણો આપણે તરંગો અહીંયા કેન્દ્રિત કરીએ છીએ. એટલે જ્યાં તરંગો કેન્દ્રિત થતા હોય બહિર્ગોળ લેન્સથી જ્યાં સમાંતર કિરણો કેન્દ્રિત થતા હોય એ અંતર f થાય. તમને એમ થશે સમાંતર કિરણો ન બતાવ્યા. કાલનો વિડીયો ચેક કરી લ્યો. આપણે આપાત કર્યા છે એ બધા કિરણો સમાંતર જ છે, પેરેક્શિયલ જ છે. એટલે આ અંતર સ્મોલ f એટલે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું થશે. પછી આ જે અંતર છે ક્યાંથી? તો કે મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમનું અંતર. એને આપણે નામ આપી દઈએ x. તો x નામ આપ્યું. અહીંયા જે ખૂણો બને છે એ હમણાં જ આપણે શોધ્યો. અહીંયા કેટલો ખૂણો બને છે? થીટા જેટલો. એની કિંમત પણ આપણે શોધી. તો હવે વાત કરીએ થીટા. થીટા એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. બેઝિક સમીકરણ છે. ચાપ કેટલી થાય? તો કે x જેટલી. ત્રિજ્યા કેટલી થાય? તો કે f જેટલી. x ના છેદમાં f. તો x ને કરતા બનાવી તો x ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ f. ટોટલ રેખીય પહોળાઈ કેટલી થાય? તો કે ઉપર વિભાગ લીધો ને એવો નીચે પણ લેવો પડે. એટલે રેખીય પહોળાઈ કેટલી થશે? તો કે આટલાય વિભાગ લેવો પડશે. એટલે હજુ બીજા x અહીંયા દર્શાવીએ. એટલે આ ટોટલ થઈ ગયું 2x. એટલે કોણીય પહોળાઈ તરીકે આપણે રેખીય પહોળાઈ તરીકે લેવાનું થશે 2x. x ની કિંમત મૂકીએ. x એટલે કિંમત તરીકે મૂકીએ થીટા f. એમાંય થીટાની કિંમત તો આપણે આગળના પોઈન્ટમાં જ મેળવી. કેટલી છે? લેમડા બાય એ. તો રેખીય પહોળાઈ થશે 2 લેમડા f અપોન એ. આ કુલ રેખીય પહોળાઈ થઈ. ટેક્સ્ટ બુકમાં તમે જોશો ને તો એમાં 2 વડે ગુણ્યા નથી એટલે એક જ બાજુ નહીં મળે. ટોટલ થશે 2 લેમડા f બાય એ. એટલે જ્યારે આનું એવરેજ
સરેરાશ લેવામાં આવે ત્યારે સરેરાશ બે બાજુ મળે છે, એટલે સરેરાશ લેતા એ લેમડા એફ બાય એ થઈ જાય છે. તો આ થઈ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. તો અહીંયા આપણે વિવર્તન ભાત, રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈ મધ્યસ્થ અધિકતમની એ ત્રણ બાબતો જોઈ. તો હવે જ્યારે ક્યારે પણ આપણને કોમ્પિટિટિવ એક્ઝામની વાત આવે ત્યારે અગત્યના પ્રશ્નોમાં મોટે ભાગે મધ્યસ્થ અધિકતમની કોણીય અથવા રેખીય પહોળાઈ હોય છે, એટલે એના સૂત્રો આપણે યાદ હોવા જરૂરી છે. થેન્ક યુ.